મિત્રો 11મા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં આજે અમે તમને એક વિશેષ સ્ટોલની મુલાકાત કરાવવાના છીએ। એક ખાસ ઇનોવેશન જે એક બેનશ્રીએ ખૂબ જ મહેનત કરીને રજૂ કર્યું છે, એમની સાથે તમને રૂબરૂ કરાવું છું। નમસ્કાર મેડમ। નમસ્કાર ભાઈ। શું નામ છે મેડમ આપનું? મારું નામ રેખાબેન કે પટેલ, આદર્શ વિદ્યાલય રાધનપુર। તો આદર્શ વિદ્યાલયના રેખાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે। એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે એમનું ઇનોવેશન બીજા ઇનોવેશન કરતાં કેવી રીતે અલગ છે ને એમને શું શું કામ કર્યું છે। મેડમ જણાવો કે તમારું ઇનોવેશન આ 34 ઇનોવેશનમાં કેવી રીતે અલગ છે અને શું ખાસ તમે આમાં મહેનત કરીને કેવી રીતે આ સ્ટેજ સુધી આવ્યા? મારી વિશેષતા એ છે કે હું સેકન્ડરી ના બાળકોને ભણાવું છું। 9, 10 અને 11, 12ના અમારા સેકન્ડરી સ્ટેજના બાળકોનો પ્રશ્ન એ કે ગણિતમાં અમારે જો એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું હોય તો અમે ગણિતને ઇન્ટરેસ્ટથી ભણીએ, નહીં તો ગણિતમાં અમે પાસ થઈ ગયા ને ત્યાંથી અમારું 10મા ધોરણ પછી ગણિતનો ને અમારો નાતો પૂરો। વ્યવહારિકની અંદર અમને ગણિતનું જ્ઞાન ક્યાં જરૂરી છે? અમે બજારમાં જઈએ ત્યાં અમને સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર આવડે ત્યાંથી અમને બહુ થઈ ગયું, પણ વ્યવહારિક સ્કિલ ડેવલપમેન્ટ માટે જે આજે NEP 2020નો પાયાનો વિષય છે એના માટે જરૂરી છે, એ મારા ઇનોવેશનની અંદર છે। હું તમને એક ઉદાહરણ દ્વારા બતાવું કે ક્ષેત્રફળનું જ્ઞાન બાળક 5મા ધોરણથી જાણે છે। તો એનો જ એક મેં એમને પ્રશ્ન આપ્યો તો 10 સેન્ટીમીટર ડાયામીટરનો એક પીઝા સાથે 10 સેન્ટીમીટરનો ડાયામીટરનો પીઝો ફ્રી મળે છે, એટલા જ પૈસાની અંદર તમને 16 સેન્ટીમીટર ડાયામીટરનો પીઝો મળે છે, તો તમે કયો પસંદ કરશો? મને બધાએ જવાબ બાય 1 ગેટ 1 ઓફર એટ્રેક્ટિવ લાગે એટલે આ જ આપ્યો, પણ બાળકોએ અહીંયા જે જ્ઞાન મેળવીને આવ્યા છે કે વર્તુળનું ક્ષેત્રફળ πr² થાય એનું એપ્લાય નથી કર્યું। પછી બાળકોને કીધું ચાલો આપણે એપ્લાય કરીએ ક્ષેત્રફળનું સૂત્ર, તો 10 સેન્ટીમીટર વ્યાસ છે તો ત્રિજ્યા 5 થઈ અને ત્રિજ્યાનો વર્ગ 5નો વર્ગ 25, એક 25 પાઈ ક્ષેત્રફળ, બીજાનું 25 પાઈ, 50 પાઈ થયું। આનું ડાયામીટર 16, આની ત્રિજ્યા 8, 8નો વર્ગ 64, 64 પાઈ, તો આ 50 પાઈ અને આ 64 પાઈ। આમ ત્યારે બાળકોને તફાવત ખબર પડી કે જ્યારે સ્કિલ આપણે ડેવલપ કરીએ એને અંદર એપ્લાય કરીએ છીએ ગણિત ભણેલા, ત્યારે આપણને ખબર પડે છે કે વાસ્તવિકતા બજારની અંદર ફાયદો આપણને ક્યાં છે। એ જ રીતે કે તમારે સારા આર્કિટેક્ટ એન્જિનિયર બનવું છે, સારા ચિત્રકાર બનવું છે, સારા સ્થાપત્યકાર બનવું છે, બધાની અંદર આ ફિબોનાકી સિરીઝ વપરાય છે। અને જ્યારે આવું સ્કિલ ડેવલપમેન્ટ જ્ઞાન એમને મળે છે ત્યારે પોતે ઇન્ટરેસ્ટથી સમજે છે કે મારે ગણિત હવે થોડુંક ધ્યાન દઈને અથવા ઇન્ટરેસ્ટથી ભણું તો કોઈ પણ ફિલ્ડની અંદર જઈશ ત્યાં બધે મને ગણિત કામમાં આવશે। તો મિત્રો બેનશ્રી આપણને વાત કરી કે NEP 2020માં જે વાત છે કે વ્યવહારુ જ્ઞાન બાળક મેળવે અને સ્કિલ આધારિત શિક્ષણ મેળવે, ગણિત જેવા અઘરા વિષયને પણ કેવી રીતે સરળતાથી સમજાવી શકાય અને બાળક વ્યવહારમાં ઉપયોગ કરી શકે એવી સુંદર મજાની રજૂઆત કરી છે। બેનશ્રીને આપણે આ તબક્કે અભિનંદન આપીએ છીએ, શુભેચ્છા આપીએ છીએ। થેન્ક યુ મેડમ। થેન્ક યુ।